નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, બધી જ ઈચ્છાઓ અને મનોકામનાને પૂર્ણ કરનારી એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે। મિત્રો, આ એકાદશી 24 એકાદશીઓમાંથી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને મિત્રો, આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ જઈ શકતો નથી અને ક્યારે ફોગ્ડ પણ જઈ શકતો નથી। મિત્રો, કહેવાનો અર્થ એ છે કે ઉપાય કરવાથી હંમેશા લાભ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આ વર્ષે મોક્ષદા એકાદશી આજે 11 ડિસેમ્બરે છે। મોક્ષદા એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે અને પૂજા વિધિનો નિયમ શું રહેશે અને વ્રત કઈ રીતે રાખવું, તો આવો જાણીએ આપણે આજના આ વિડીયોમાં। તેની સાથે જ મિત્રો, મોક્ષદા એકાદશીની રાતે તુલસીના છોડમાં આ એક વસ્તુ તમે જરૂર બાંધી દેજો અને મિત્રો, મોક્ષદા એકાદશીના દિવસે એટલે કે આજે ગાય માતાને આ એક વસ્તુ જરૂર ખવડાવી દેવી જોઈએ। અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જે કોઈ પણ વ્યક્તિ સાચા મનથી અને સાચી શ્રદ્ધાથી આજે મોક્ષદા એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાઈ લેશે તો મિત્રો, તેના ઘરમાં ખૂબ જ ધન સંપત્તિ આવશે તેમજ તેની બધી જ મનોકામના અને ઈચ્છા પૂર્ણ થઈ જશે। આટલા માટે મિત્રો, જો તમે આજનો વિડીયો આખો જોઈ લીધો તો મિત્રો, તમે માની જ લેજો કે તમારું દુર્ભાગ્ય છે એ સાવ સમાપ્ત થઈ જશે। કારણ કે મિત્રો, જે કોઈ પણ માતા અથવા તો ભાઈ બહેન આ વિડીયોને સાચી શ્રદ્ધાથી જોવે છે, વિડીયોને લાઈક કરે છે તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરે છે અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી એવું લખે છે તો તેના જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલી આવી શકતી નથી તેમજ રાહદોષ, પિતૃદોષ, શનિદોષ, મંગળદોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે અને બધા જ દેવી દેવતાઓની કૃપા તેમને પ્રાપ્ત થાય છે। આથી મિત્રો, બધી જ જાણકારી જોવા માટે આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો। તો મિત્રો, સૌ પ્રથમ આપણે જાણીએ કે મોક્ષદા એકાદશી છે આજે માગશર મહિનાની શુક્લ પક્ષની એકાદશીના દિવસે મનાવવામાં આવે છે। તેની સાથે જ મિત્રો, આપણે જાણશું કે એવી કઈ વસ્તુ છે કે જે તમારે આજે મોક્ષદા એકાદશીના દિવસે તમારે જરૂર ખાઈ લેવી જોઈએ। તેની સાથે જ મિત્રો, આપણે જાણશું કે આ દિવસે તમારે એક વસ્તુ ભૂલથી પણ ખાવી ન જોઈએ। જો તમે આ એક વસ્તુ ભૂલથી પણ ખાઈ લો છો તો મિત્રો, તમારા ઘરમાં કોઈનું અકાળ મૃત્યુ પણ થઈ શકે છે। તો મિત્રો, આવું અનર્થ કામ ભૂલથી પણ ન કરતા। તો મિત્રો, અનર્થ થાય એના પહેલા તમે આ વિડીયોને આખો જરૂર જોઈ લેજો કારણ કે મિત્રો, આ વિડીયો બહુ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો તમારા માટે અમે લાવેલા છીએ। તો મિત્રો, સનાતન ધર્મમાં એકાદશીનું સૌથી વધારે મહત્વ હોય છે। મોક્ષદા એકાદશીનું વ્રત છે આજે 11 ડિસેમ્બરના દિવસે રાખવામાં આવે છે। મિત્રો, આ મોક્ષદા એકાદશી છે એ મોક્ષની પ્રાપ્તિ માટે બહુ જ ખાસ માનવામાં આવે છે તેમજ મિત્રો, આ દિવસે વ્રત રહેવાથી પિતૃઓની કૃપા તમને પ્રાપ્ત થાય છે। તો આવો હવે આપણે મોક્ષદા એકાદશીનું મહત્વ, શુભ મુહૂર્ત તેમજ પૂજા વિધિ વિશે જાણીએ। મિત્રો, આ મોક્ષદા એકાદશીનું વ્રત આજે 11 ડિસેમ્બરના દિવસે રાખવામાં આવશે તેમજ મિત્રો, આ વ્રતને કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને સાથે જ તમારા પિતૃઓને મુક્તિ મળી શકે છે। તો આવો મિત્રો, હવે આપણે મોક્ષદા એકાદશીના મહત્વ વિશે પણ જાણીએ। મિત્રો, પૌરાણિક માન્યતા અનુસાર એવું જણાવવામાં આવે છે કે મહાભારતના સમયે ભગવાન શ્રી કૃષ્ણએ આ જ દિવસે અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો। આટલા માટે મિત્રો, આ દિવસને ગીતા જયંતીના રૂપમાં પણ મનાવવામાં આવે છે। મિત્રો, ઉપદેશોમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જીવનના મૂળ સિદ્ધાંત અને ધર્મનો માર્ગ બતાવ્યો હતો। મિત્રો, એવી પણ માન્યતા છે કે આ વ્રતને કરવાથી સાધકને બધા જ પાપોમાંથી મુક્તિ મળી શકે છે। તેની સાથે જ મિત્રો, પિતૃઓને મોક્ષ દેવા માટે મોક્ષદા એકાદશીનું વ્રત રાખવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, હવે આપણે જાણી લઈએ કે આજે મોક્ષદા એકાદશીની પૂજા વિધિ કેવી રીતે કરવી જોઈએ। તો મિત્રો, આજે તમારે સવારે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સારા વસ્ત્રો ધારણ કરી લેવા જોઈએ અને પછી મંદિરની સાફસફાઈ કરી લેવી જોઈએ અને મંદિરને ગંગાજળથી પવિત્ર કરી લેવું જોઈએ।
પછી મિત્રો મંદિરની પાસે એક પીળું વસ્ત્ર પાથરીને ભગવાન વિષ્ણુની મૂર્તિને એમાં સ્થાપિત કરજો. તેની સાથે મિત્રો જો તમે ઈચ્છો તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પણ તમે ત્યાં સ્થાપિત કરી શકો છો. તેમજ મિત્રો પંચામૃતથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરજો અને આજે ભગવાન વિષ્ણુને પીળું ચંદન અક્ષત અને પીળા ફૂલ અવશ્ય અર્પણ કરવા જોઈએ. તેમજ મિત્રો ભગવાન વિષ્ણુની પૂજા આજે કરવી જોઈએ અને મોક્ષદા એકાદશીનો પાઠ કરવો જોઈએ. તેની સાથે જ મિત્રો વિષ્ણુ ચાલીસાનો પાઠ પણ તમે આજે કરજો. પછી મિત્રો ભગવાનની આરતી કરીને ભોગ લગાવીને પ્રાર્થના કરજો. પછીના દિવસે મિત્રો સવારે આ જરૂરિયાતમંદ લોકોને દાન કરજો. તેની સાથે જ મિત્રો જો તમે આજના દિવસે ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ તેના બધા જ પાપો છે એ સમાપ્ત થઈ જાય છે. જો મિત્રો તમે ગંગા નદીમાં સ્નાન ન કરી શકો તો મિત્રો ઘરે તમે જે પણ જળથી સ્નાન કરો છો એમાં તમે ગંગાજળ થોડુંક ઉમેરીને પણ સ્નાન કરી શકો છો. આનાથી પણ તમને શુભ ફળને પ્રાપ્તિ થશે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે આ મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી તમને કયા લાભ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આજના દિવસે વ્રત રહીને જો તમે જરૂરિયાતમંદ લોકોને દાન કરો છો તો મિત્રો માત્ર પિતૃઓને જ મોક્ષ નથી મળતો પણ વ્યક્તિને તેના બધા જ દુઃખોમાંથી મુક્તિ મળે છે. આ એકાદશીને અત્યાધિક પુણ્ય દેવાવાળી એકાદશી માનવામાં આવે છે. તેમજ વ્રત દરમિયાન જુઓ શ્રદ્ધા અને મિત્રો પૂર્ણ નિષ્ઠાની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે તો મિત્રો વ્યક્તિને માત્ર ભૌતિક સુખ જ નહીં પણ મિત્રો આધ્યાત્મિક ઉન્નતિ અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો આ દિવસે તમારે વ્રત રાખીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો જો તમે તુલસી માતાને જળ અર્પણ કરો છો તો તેમાં થોડોક શેરડીનો રસ ભેળવીને પણ તમે અર્પણ કરી શકો છો. તેમજ મિત્રો સાંજના સમયે સત્યનારાયણ ભગવાનની કથા જરૂર સાંભળજો. તેમજ જરૂરિયાતમંદ લોકોને દાન જરૂર કરજો. આનાથી મિત્રો બધી જ પ્રકારના પાપ છે સમાપ્ત થઈ જાય છે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે આજે મોક્ષદા એકાદશીના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો મિત્રો આજે મોક્ષદા એકાદશીના દિવસે વ્રત રાખવું એ બહુ શુભ માનવામાં આવે છે. આથી મિત્રો આ દિવસે વિષ્ણુ ભગવાનને તુલસીના પાન અવશ્ય ચડાવજો. કારણ કે વિષ્ણુ ભગવાનને તુલસીના પાન બહુ જ પસંદ છે અને તેની પૂજા તુલસીના પાન વિના અધૂરી માનવામાં આવે છે. આટલા માટે મિત્રો આજે આ શુભ દિવસે વિષ્ણુ ભગવાનને તુલસીના પાન અવશ્ય અર્પણ કરવા જોઈએ. પણ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમારે એકાદશીના દિવસે તુલસીના પાનને તોડવાના નથી. આથી તમારે એક દિવસ પહેલા જ આ પાન તોડીને રાખવા જોઈએ અને આજે એકાદશીના દિવસે તમારે આ પાન ચઢાવવા જોઈએ. કારણ કે મિત્રો માન્યતા અનુસાર એકાદશીના દિવસે આપણે તુલસીનો સ્પર્શ ન કરવો જોઈએ. તેની સાથે જ મિત્રો આજે તામસિક ખોરાક ગ્રહણ ન કરવો જોઈએ. એકાદશીના દિવસે મિત્રો આપણે સાત્વિક ભોજન જ અર્પણ ગ્રહણ કરવું જોઈએ. તેમજ આજના દિવસે માંસમદીરા તેમજ લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. મિત્રો જો તમે વ્રત રાખો છો અથવા તો વ્રત નથી રાખતા તો મિત્રો તમારે એકાદશીના દિવસે જળ તેમજ જરૂરિયાત મુજબ લોકોને ભોજન અને વસ્ત્રોનું દાન અવશ્ય રૂપથી કરવું જોઈએ. કારણ કે મિત્રો આ વસ્તુ કરવી તેને સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો આજના દિવસે તમારે અવશ્ય બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આથી મિત્રો વ્યક્તિએ આ દિવસે પોતાનું મન ઉપર ખૂબ જ કાબૂ રાખવો જોઈએ અને મંત્રોનો જાપ કરવાની સાથે જ પોતાનો દિવસ છે એ વિતાવવો જોઈએ. તેની સાથે જ મિત્રો આજે તમારે ચોખાનું સેવન ન કરવું જોઈએ. એટલે કે મિત્રો આજના દિવસે એ તમારે ભાત ભૂલથી પણ ખાવા ન જોઈએ. કારણ કે મિત્રો એકાદશીના શુભ દિવસ ઉપર ચોખાનું સેવન કરવું એને અશુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો એકાદશીના દિવસે આ ચોખા ઉપર ગરીબીનો વાસ હોય છે તેવું માનવામાં આવે છે. આથી મિત્રો એકાદશીના દિવસે ચોખાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો તમારે બહુ બધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેમજ તમારા ઘરમાં દોષ પણ લાગુ પડી શકે છે. તેમજ મિત્રો એકાદશીના દિવસે તમારે ગંધવાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
કારણ કે આ વસ્તુ છે એ આપણા શરીરની અશુદ્ધિને વધારે છે. આથી જ કહેવામાં આવે છે કે એકાદશીના દિવસે લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આજે મોક્ષદા એકાદશીના દિવસે તુલસીના છોડમાં એવી કઈ વસ્તુ બાંધવાની છે કે જેનાથી વ્યક્તિનું ભાગ્ય છે એ ચમકી જાય છે, તેમજ તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે આજે મોક્ષદા એકાદશીના દિવસે તુલસીની સાથે જે કોઈ ઉપાય કરવામાં આવે છે તો એનું અવશ્ય ફળ મળે છે. કારણ કે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા છે એ બહુ પ્રસન્ન મુદ્રામાં હોય છે. આટલા માટે મિત્રો આ દિવસે જો તમે કોઈ પણ ઉપાય કરો છો તો એનું અવશ્ય ફળ તમને મળે છે. તો મિત્રો આજે તુલસી માતાના છોડમાં એક વસ્તુ જરૂર બાંધી દેજો. અને જો તમે આ વસ્તુ બાંધી દો છો તો મિત્રો લક્ષ્મી માતા છે એ બંને હાથોથી તમારી ઉપર ધનની વર્ષા કરે છે. લક્ષ્મી માતા છે એ આવા ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરવા માટે આવે છે. જે કોઈ ઘરનો સભ્ય તુલસી માતાને આ એક વસ્તુ બાંધી દે છે એટલે કે આજે મોક્ષદા એકાદશીના દિવસે તુલસી માતાના છોડમાં એક વસ્તુ બાંધી દે છે તો મિત્રો તે વ્યક્તિનું નસીબ છે એ ચમકી જાય છે. તેમજ તે લોકોના ઘરમાંથી ગરીબી હંમેશને માટે જતી રહે છે. તેમજ તેના ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મિત્રો હવે અમે તમને જણાવીએ કે તમારે તુલસીના છોડમાં એવી કઈ વસ્તુ બાંધવાની છે. તો મિત્રો સૌપ્રથમ તમારે એક લાલ સૂત્રનો દોરો લેવાનો છે અને તે દોરામાં 8 ગાંઠ વાળી દેવાની છે. પછી મિત્રો ભગવાન વિષ્ણુનું અને લક્ષ્મી માતાનું નામ લઈને તમે તેમાં 8 ગાંઠ વાળી દેજો. અને મિત્રો તમારા ઘરમાં હળદર તો જરૂર હશે. આથી તે લાલ સૂત્રના દોરાને હળદરમાં ભેળવીને હળદર વાળું કરી દેજો. આના પછી મિત્રો આ લાલ સૂત્રના દોરાને તમે તુલસી માતાની ચારોય ફરતી બાંધી દેજો. મિત્રો આ વસ્તુ છે એ બહુ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને વર્ષો જૂની મનોકામના હોય કે જે પૂર્ણ થતી ન હોય તો મિત્રો આજે ઉપાય કરવાથી અવશ્ય પૂર્ણ થઈ જાય છે. કારણ કે મિત્રો ઉપાયને બહુ જ ખાસ માનવામાં આવે છે અને આ ઉપાય છે એ બહુ જ ચમત્કારિક ઉપાય છે. તો મિત્રો જો હજી તમે આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો કે જેથી કરીને તમને આ ઉપાયનું ફળ અવશ્ય મળી શકે. તો મિત્રો હવે અમે તમને જણાવી દઈએ કે તમારે આજે મોક્ષદા એકાદશીના દિવસે ગાય માતાને આ એક વસ્તુ જરૂર ખવડાવી દેવી જોઈએ. મિત્રો ગાય માતાની અંદર 33 કરોડ દેવતાનો વાસ હોય છે. આથી જો મિત્રો તમે ગાય માતાને આજે આ એક વસ્તુ ખવડાવી દો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો તમારે આજે મોક્ષદા એકાદશીના દિવસે ગાય માતાને લીલો ચારો અવશ્ય ખવડાવવો જોઈએ. મિત્રો એવું કહેવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ ગાય માતાને આજે લીલો ચારો ખવડાવે છે તો તેના જીવનમાંથી ગરીબી છે એ સાવ નષ્ટ થઈ જાય છે. તેમજ તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. તો મિત્રો તમારે આજના દિવસે એક વસ્તુ હજી પણ ગાય માતાને ખવડાવી દેવી જોઈએ. એ વસ્તુ એ છે કે એક રોટલી અને તેની ઉપર થોડોક ગોળ લગાવીને તમારે ગાય માતાને અવશ્ય ખવડાવી દેવી જોઈએ. મિત્રો ગાય માતાને ગોળ ખવડાવવાથી જે વ્યક્તિ પોતાના જીવનમાં અસફળતાનો સામનો કરે છે તો એ વ્યક્તિને ગાય માતાને રોટલી સાથે ગોળ જરૂર ખવડાવી દેવો જોઈએ. કારણ કે મિત્રો ગાય માતાને જે કોઈ પણ ભક્ત સાચી શ્રદ્ધાથી રોટલી અને ગોળ ખવડાવે છે તો તેના જીવનમાં ક્યારે કોઈ દુઃખ દર્દ સમસ્યા પીડા કષ્ટ ક્યારે પણ આવી શકતું નથી. તો મિત્રો જો તમે આ વિડીયોને અહીંયા સુધી જોયો છે તો હજી આખો વિડીયો જોઈ લેજો. તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આજે મોક્ષદા એકાદશીના દિવસે તમારે કઈ વસ્તુનું સેવન કરી લેવું જોઈએ. એ બહુ શુભ અને પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. તો મિત્રો આજે મોક્ષદા એકાદશીના વ્રત ઉપર દૂધ દહીં ફળ શરબત તેમજ સાબુદાણા બદામ અને નારિયેળ અને શક્કરિયું તેમજ બટેકાનું તમે સેવન કરી શકો છો. આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો હવે આપણે આજે મોક્ષદા એકાદશીના દિવસે તમારે અમુક ખાસ ઉપાય કરવા જોઈએ એ વિશે જાણીએ.
કારણ કે મિત્રો જો તમે આજે જે કોઈ પણ ઉપાય કરો છો એ ક્યારેય પણ નિષ્ફળ જઈ શકતા નથી. માતાઓ બહેનો, તમને બધાને અમે જણાવી દઈએ કે આજે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો તમારે પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. અને મિત્રો, તુલસીનું પાન નાખીને દૂધ અને કેસરથી બનેલી ખીરનો ભોગ અર્પણ કરવો જોઈએ. આવું કરવાથી મિત્રો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે બહુ જ સારી થઈ જાય છે. તે મુજબ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે. તેમજ તમારી અંદર મિત્રો કાર્યકુશળતા છે એ વધી જશે. તેમજ મિત્રો, જો તમારા ઘરના મંદિરમાં શંખ ન હોય તો મિત્રો આજનો દિવસ છે બહુ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો આજે મોક્ષદા એકાદશીના દિવસે જો તમે પોતાના ઘરના મંદિરમાં દક્ષિણાવર્તી શંખની સ્થાપના કરો છો તો તે સૌથી વધુ ઉત્તમ અને મંગળકારી માનવામાં આવે છે. તેમજ આ વસ્તુ કરવાથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન વૈભવ વધે છે. તેમજ મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય છે અને એની કૃપા તમારા આખા પરિવારના સભ્યો ઉપર બનેલી રહે છે. તેની સાથે જ મિત્રો આજના દિવસે પિત્તળના એક પાત્રમાં રાખીને કાચા દૂધથી આ દક્ષિણાવર્તી શંખનો અભિષેક કરવો જોઈએ. પછી તેને સ્વચ્છ પાણીથી સાફ કરીને ઘરના મંદિરમાં ઉત્તર દિશામાં સ્થાપિત કરવું જોઈએ. આથી લક્ષ્મી માતા છે તમારા ઘરમાં હંમેશા માટે સ્થાયી થઈ જશે. તેની સાથે જ મિત્રો આજે મોક્ષદા એકાદશીના દિવસે તમે નવમુખ માળો દીવો અવશ્ય પ્રગટ આવજો. આવું કરવાથી મિત્રો તમારા ભવિષ્યમાં જે પણ સમસ્યા આવશે એ પણ દૂર થઈ જશે અને મિત્રો તમને લક્ષ્મી માતાનો આશીર્વાદ મળી જશે. તેમજ મિત્રો આ દિવસે વિષ્ણુ ભગવાનને તુલસીના 11 પાનનો ભોગ લગાવવો જોઈએ અને તેની સાથે જ મિત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આવું કરવાથી તમારા ઘરની ગરીબી છે એ દૂર થાય છે અને મિત્રો ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મી માતાના પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. જો મિત્રો તમે ધનની સમસ્યા દૂર કરવા માંગો છો તો મિત્રો આજે મોક્ષદા એકાદશીના દિવસે શેરડીના રસમાં તુલસીના પાન નાખીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરજો. આ ઉપાયને કરવાથી મિત્રો આર્થિક તંગી છે એ દૂર થાય છે. તેની સાથે જ મિત્રો સુખ અને સૌભાગ્યમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. તો મિત્રો આજે મોક્ષદા એકાદશીનું વ્રત તેમજ આજે જે પણ અમે કીધા એ ઉપાય કરવા જોઈએ અને પૂજા આરાધના કઈ રીતે કરવી એ વિશે આપણે જાણકારી લીધી. તો જો તમે આજના દિવસે પૂરા વિધિ વિધાનથી વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરશો તો મિત્રો તમારી બધી જ મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ જશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.